આ રોડ આપણે ગોંડલ આવીએ છીએ, જે આપણે ગોંડલથી તમે દેવડી છે કે માથાવડ છે, બાબરા છે, અમરેલી છે, મેન આવ્યા ગણો ને તો આ જ છે. અને અહીંયાથી તમે આજુબાજુના ગામડાવાળા જે કોઈને ખેતીવાડીવાળા હોય એને માર્કેટ યાર્ડમાં જવું હોય એના માટે આ મેન રોડ છે. તમે જોઈ શકો છો એટલો ભયંકર છે કે ખબર નથી પડતી કે આ રોડમાં કઈ ટેકનોલોજી યુઝ કરી છે, કે કોઈની પાસે ટાઈમ નથી એ નથી ખબર પડતી, કે કોઈ અધિકારીને ખબર નથી કે આ રોડ બેકાર છે એમ બનાવવો પડે. અમે તો ઘણા ટાઈમથી અપડાઉન કરી છીએ પણ ખબર નહીં, રોડ બનતો નથી અને અવારનવાર ઘણા અકસ્માત થયેલા છે. પણ આ રોડ અત્યારે એટલો ભયંકર હાલતમાં છે કે કોઈ ઇમરજન્સી કેસ હોય, કોઈ ડિલિવરી કોઈને આવે એમ હોય તો બિચારાને દવાખાને ન જવું પડે એવી તકલીફ વાળો રોડ છે આ. અને તમે જુઓ ને, તમે જુઓ વડાપ્રધાન કહેતા હતા કે આપણે રોડ બનાવવામાં બેસ્ટ ટેકનોલોજી યુઝ કરી છે, પણ હવે આમાં ગોંડલ આવી એમાં કઈ ટેકનોલોજી યુઝ કરીએ છીએ ને, તો ચાઇનાની છે કે જાપાનની છે એ તો આપણે ખબર નથી. તો માણસો એટલા હેરાન થાય છે અને લીટી લીટી વાળો રોડ થઈ ગયો છે કે જ્યાં ડામર ચોટ્યો હોય છે ને ત્યાં રોડ હોય છે, જ્યાં ડામર નથી ત્યાં રોડ નહીં હોય, તૂટી ગયો છે. તમે જો આ રોડ જો, આ તમે બધો રોડ જો, તમે ગાડી હાંકો ને તો અત્યારે ફોર વ્હીલ વાળાને બિચારાને બમ્પર તૂટી જાય એવું છે. તમે રોડ જો એમ. હવે અહીંયાથી જો આપણે મુખ્યમંત્રી જો નીકળવાના હોય રાતોરાત અને ખબર પડે કે અહીંયાથી મુખ્યમંત્રી નીકળવાના છે એટલે આ રોડ રહે ને એક રાતમાં બનાવી નાખે. પછી અહીંયાથી તો મને ખબર નહીં કે હવે અહીંના કોઈ વડાપ્રધાન ધારાસભ્ય કે સાંસદ કે કોઈ અધિકારી નીકળતા હોય ને એના ધ્યાનમાં ન આવતું હોય એવું લાગે છે કે ભાઈ અહીંયાથી આપણે નીકળીએ છીએ ને પબ્લિકની ભલે હેરાન થાય, આપણે ન થવા જોઈએ, કારણ કે એમની પાસે તો કાંઈ ટેન્શન ન હોય.